પરમલજી હો કપા ને દો છો વાહ અને શેઠ આયા તા આ બાજુ? ના શેઠ હમણાં જ નહીં આવ્યા હોય. એમ કહું છું શેઠ આયા તા આ બાજુ? શેઠ નહીં આવ્યા હમણાંથી. નહીં આયા? ના એટલે ચો જશે? શેઠ તો હમણાંથી ફોન બોન આવ્યો નહીં શેઠનો. હે શેઠનો કોઈ ફોન બોન આવ્યો નહીં હમણાંથી મારા ઉપર. કોણ બોલ લાયા નહીં? એટલે કોણ શું કરવા છે, ખાવાના કે પેલા મેદીના? ફોન નહીં આવ્યો શેઠનો હમણાંથી. ફોન હા નહીં આવ્યો? ના હવે વભળો, આવે તો કહેજો કે શેતુના ખેતરમાં જો મારે કોમ છે. હો હા જાઉં હું હાલ? હે શેઠ આવે એટલે હું મેલું ખેતરમાં. મારા ખેતરમાં ને? ઓય હા તો મેલજો ભૂલતા નહીં. હો પણ શેઠનું તો મારે કોણ છે? શેઠ જોડે મારે પૈસા લેવાના છે. તમારે પૈસા લેવાના? ઓય મારા ઘરમાં અટાણું થઈ રહ્યું છે. ઘરમાં ડટાણું? કોણ અટાણું અટાણું થઈ રહ્યું? ઓય સારું ભાઈ, એ તો શેઠ આવે એટલે તમે તમારા પૈસા માગજો અને પછી માર જોડે મેલજો. હા તેમ ગોરી તારો કેમ કરી ભૂલાય. ખરેખર આખો દાડી હું આ કોમમાં થાકી જાઉં છું. એ શેતુર તે બ્યાર ખનો અફળ છે નહીં. આપણી રામ સીતા શાબાશ. જેવી જોડી તારી શેઠ આવો. ચા ટોકા પડે ચા. ચા નહીં આવી? વાત સાચી તમારી, હજુ ચા નહીં આવી. આમ તો શેઠ તમારે કેવું પડે ઘેર કે શેત માટે ચા મોકલાવજો. વાત તમારી વ્યવહારની. અને એકલું કોણ હું કહું ચા ટોકા પડે એમ કહું છું. ચા ટોકા પાડે ઓય કે ને? તાને તમે પાડ્યા? હો હવે શેઠ કોમ હતું એટલે. હું શું કહું છું, હા આ ઓટો માર્યો છે તો ટ્રેક્ટર વાળાને કીધે શેડીને નતું નાખવાનું. હે આ એક જ ઓટો ચમ માર્યો, શેડવાનું નતું કીધું આખું છે તાર. શેડવાનું? હા લીલામ ટ્રેક્ટર હેડતું નતું એટલે શેઠ. આ ચોય રેદામે ચા પોણી તો ભર્યું નહીં, ચમ ના હેડે તો આ જાય છે. હે ઈને નહીં કીધું વાય રે. હે તો તું 1 મહિનાથી મારી હાજરી નહીં તો દિવસ તું રોજ 2 સહાડા ખોદે ને તો આખું ખેતર ખોદાઈ જાય. કોણ ખોદે? તું શું ચોથો ભાગ નહીં લેવાનો? ચોથો ભાગ? હા. ઓય એટલે હિસાબ થઈ ગયો મારો. લાવ શેઠ સાચું. એટલે આ તું તો પાકવા તો દે. શું ખાવા દે? આ પાકે પછી હોય હિસાબ. આ પાકે પછી? હું એમ કહું છું કે તું બેહી રહ્યો કે શું કર્યું? જોઈ નહીં પહેરી રહ્યો? ઘરમાં શું કામ પહેરી રહું? હજુ લગન હમણાં જ થયા છે શેઠ, તો ઘરમાં નહીં પહેરી રહ્યો. તો મહેનત તો હું કરું છું. આ બધી વાત જવા દે. કેવું છે રવિમાં? કેવું છે હે રવિમાં? કેવું છે સોમાં? હું હારામ હારું હો શેઠ. હા અને ટાઈમે ટ્રેક્ટર બીજ વાર આવે છે ને. હું આવે આવે છે. હું હમણાં ગાંધીનગર જતો. ગાંધીનગર? હોય ચમ? એટલે મકાનનો ડફોળો છે કે એટલે મકરનો? હવે છોકરાઈને લઈ લીધું છે. સોડીએ? તમારે તો સોડિયો છે, છોકરો છે એક, સોડિયો નહીં છે. એવી તો મને ખબર છે. તમે ગપ્પુ ના મારો એમ કરીને પૈસા આલવા નહીં એટલે કોમ કરવા દો. તમારો હારો ભાજ્ય બેરો મળે છે, તેલ પાડો છે. અરે હા એમ કહું છું કે ગાંધીનગરમાં છોકરાએ મકાન નાખ્યું છે, દસ્તાવેજ કરવા જો તો ઇન્ટુ છે આ. હું ખરું છે, કરવો જ પડે ને દસ્તાવેજ. હારો હું પારમલજી જોડે જતા હું. હે પારમલજી જોડે જતા હું. તમે ચા બા તૈયાર રાખો. ભારમલજી જોડે? હોય અને ચા અહીંયા લઈને આવો. આવીને લાવજે. હારું. હા હે શેઠ હા પેલું માલ હારું લાયા તા? ઓય શેઠાણી આ જો ભૂલી જજો. આ શેઠાણી આલ્યું છે. ઉભો તો રે. હે આ શેઠાણી આલ્યું છે. જાપાનની વસ્તુ છે. 1350 રૂપિયાની છે હારી. જાપાનની? ઓય લે. ખરેખર શેઠાણી મહાન છે. હો શેઠાણી હારું પાનવાને ન કદી તને શું હાલવાનું હોય. હેલો, કોણ બોલ્યું? શંભુજી? હા શું હતું બોલો? હા ઘરે જ છું. અલ્યા મારે બાજરી તો પલળી ગઈ. તમારે કપા બગડી ગયો એમ? પણ વરસાદ એવો પડ્યો ને. એ હારું હડો. હા એ તો બગડે કરે હડો. એ હા આવો કેમ ભૂલા પડ્યા કો? અલ્યા મારું બેટું ભૂલો પડ્યો. આજ તો તમારું થોડું કોમ પડ્યું. એવું શું મારું કામ પડ્યું? હવે હું જે જમીન રાખું છું ને હા એમાં કોઈ મળતું નહીં મને. પેલો કરશન ઘટી નહીં. લે તમને કોઈ નહીં મળતું પણ જમીન પહેલી જોવી પડે. જો મને પહેલી વાત કરી હોય જ નારી હા હા તો એક જગ્યાએ સારું હતું. પણ આવી પહેલા છે ખબર હતી. અને કરશન ઘટી મને કશું વતાડતો નહીં. અને જમીન હાવ ફરી છે બરોબર. એટલે હવે હું શું કહું, ચેક સારી જગ્યા હોય તો મને વતાડો.
મારે રહેવું છે. જગ્યા તો મારા આગળ હારામાં હારી હતી પહેલી, બરોબર, હા હા, પણ હવે હું ચોક વળી જોયું એટલું જોતા રહો ને, મારે એ નીકળી જવું અને શું ભાગે રાશી હતી. છે પોસમો ભાગ. પોસમાં ભાગે પૂડું જમીન રખાતી છે, અત્યારે તો ચોથા ભાગે જમીનનો લોટ મળે છે. પણ આ તો મને છેતરી નાખ્યો હે. પણ તમે ચો નેના હતા તાણ છેતરાઈ ગયા. અત્યારે મળતી નથી. મેં વળી રાશિ કરશન ઘટીની, બરોબર, એક એમાં લોસા માજ્યા મારે. એક જણા મને વાત કરી હતી, જો એના મેળા આવી જાય તો હું તમને ફોન કરું. તો ભાઈ એટલું કરી દો. અને તમારો નંબર કયો તમારે મને નાખતા જાજો પાછા. લ્યો આ નંબર મારો. આવીને આવી જમીનનું ના રાખે, ચોથા ભાગે અત્યારે તો લોટ મળે છે પૂડું. હાર તો તમે એટલું કરજો, મારે થાય મોડું, બરોબર. હમણાં જો ઈ આવશે ને પાછો ખેતરમાં કોરે મોરે ફરે ને પગ જોવે છે કે ચઈ ગયો ભાજ્યો. એટલો કપાતર છે. અરે વાત જ જવા દો. એટલે આ રહેવાય જ નહીં હલી પર તમે તાર હું નક્કી કરું તમે આવતા રહો. ના હારું હેડો, તમે આટલું કરજો હો. એ હારું હડો. એ હારું. અને પાછા આવજો. એ હા આવજો હો. જેતા ફેલ. એ હા. એ હારું. ભારમલજી ઓ વાત કહું, હા, મારે અટાણું લેવા જાવ, પૈસા ઓછી ચાલો ને તમે. પૈસા સેજ નહીં ચો લાવવા અમે. તમાર ચીઠી કેવો છે? અમાર સીઠી તો હારો, પણ પૈસા અમાર જોડે નહીં હાલ. તમે પૈસા આલો, હું તમને છે ને 1 તારીખે પાછા આલે. તમે શેઠારે વાત કરો, એકદમ દારૂ ગંધાય તમારી જોડી. બંધ કર્યો 6 મહિના થી મેં. ચારનો બંધ કર્યો, આ તમે ફજી રહ્યા છો એમનામ. પેમેન્ટ મળી ગયો મને. શાનું? પેમેન્ટ મળી ગયો મને, કે હેડ આવીએ 20 નું પાઈ દીધું મને. તેમાં તને તમારા જેવા તમને ભાઈબંધો મળે છે. ભાઈ સાચી વાત. તું સાબન પૈસા કોમ ના આવે, બધું છે ને સાબન કોમ આવે. તમને ખબર ને, જો આપણે બે ભાઈબંધ ખરાક નહીં, આપણે ગોમના. શેઠારે વાત કરો, તમે દારૂ મેગા તમારી જોડે મારે. મારા દારૂ જો. મારા આડવેર છે. હા પણ ભારમલજી તમારી છોગા આ પૈ નહીં પીવું. હાલ મારે અટાણું લાવું છે, ઘરમાં બાયડી કાઢીને મેળ્યો કે અટાણું લેતા આય. પણ બાયડી કાઢીને દેલો ને તમે પી પીને આવરી રખડો હો. પણ હવે તમે મોર રાખીને આલો ને પૈસા. ના પૈસા નહીં મારા જોડે, તમે જો અત્યારે. મજા નહીં આવે. મજા ના આવે તો કોઈ નહીં, નીકળો તાન વયથી હડો. એ હારું તો તમારે ગરજ પડશે. હા લે ભારમલજી, મો છો મો. શું ભલામણા આટલા બધા દિયો છો? બોલો. કેમ દોડ્યા હતા? મારા મને ભૂંડ આવ્યું. એટલે અમે ભૂંડ જેવા લાગે છે. તો મારે મને બોલ્યા કે આ ભૂંડ આવ્યું મારા મને, ત્યાં દોડી ઉડ્યો હું. શું કરો છો? આ કપા નાખતો હતો, પણ આ ઢોરણો વેળાથી એટલે સાર વાઢીને નાખું છું. હોય તમે જોઈને આવ્યા, તમારા કપામાં થઈને જ આવ્યો હું. હોય તો કેમ કપા હું તો કોઈ બરાબર છે નહીં તમારે? કપા ઊન મંદો છે. અમારા શેઠ ફટો આવતો મારતા નહીં હા હા. અને ખાતર પોકારતા નહીં. હા તો નાશ જ નહીં લાગતો તેમાં તાર. શેઠે ગાંધીનગર મકાન રાખ્યું છે, તે મહિને જઈને મહિને આવે છે. ઓહો. ખેતરમાં વાટો મારતા નહીં, ખાતર હટાલતા નહીં. શું નાખું તાને કપા આવડો થયો છે. એટલે આ બધું છોડો અને આપ તમને ના પાલવતું ને તો આવતારો મારી હડો. જો આપણે ખાતરની હાલે 50 થેલી પડી ઘરે. પણ આ સિઝન તો મારે પૂરી કરવા દો ઊન. એટલે આ સીઝન બીજન જેવું બધું વહેલીને આવતું રહેવાનું હોય. શેઠને કહી દેવાનું કે મારે નહીં રહેવું. ના ઊનનું વર તો નહીં આવું હવે. માર કપા. ખાતરી એ વાત. મારે તો આવડો કપા ઊભો હતા તો. તમારે બોસ અમારે તો હવે શેઠ આવે તાન ખાતર લઈ આલે. એટલે ના ઢીસો મણ તો અમારે તમારા ભાગે એડા આવે છે, મારા 1000 માં એડા ઉતરે છે. શું વાત કરો છો? 1000 મહિને એડા થયા તમારે? અરે વર્ષો વર્ષ મારા ભજીયા ઢીસો મણ તો એડા લઈ જાય છે. હા, અમે આખું વર મજૂરી કરો તો અમે હોમણ એડા નહીં લેતા નેટ. મારા કપા ચેલો થાય છે મને ખબર છે? કેટલો થાય? 800 મણ જેવો. ના થાય. અરે તાર તમારા શેઠિયામાં કોઈ દાળદારી નહીં. અને હું તો ખાતા ને બાતર યુરિયા ને ડીએપી ને ફટાફટ આલી દઉં ભાજ્યન. અને મારે અહીંયા તમે શા મારો સાપરામાં તો પતરાય તૂટી ગયા જોયે છે હોય હે? અને મારે ભાજ્યને ઓયડીઓ ઠંડા બધું ખેતરમાં કોઈ લોટદાર છોકરો ના થાય એટલે તો ચોખ્ખાઈ રાખું. ખબર છે? ના રે, અમારે શેઠી એમ તો નહીં ચાલે રે એવો પાછો તાત્કાલિક વિડીયો કરે એવો છે. ક્યાં ઓયડીઓ કરે? આ ખાતરની થેલીને લાવતો છે ઓયડીઓ કરવાનો. હવે ઓળખો છો ભારમલજી તમારા શેઠિયાને મોહારી રીતે? અમારો શેઠિયો કોઈ જો દેવો નહીં. અમે કોઈ અમારા શેઠિયાની નમતી હાલતા હશે તમને? હા બધી વાત આજે તમે નમતી નહીં આલો, પણ ગમે ત્યારે તું તમારે મારા અહીંયા ભાજિયા તરીકે લઈ જઈશ ને લઈ જઈશ. અમને મર્યા પછી લઈ જાઓ તો ભલે તમે. અરે લઈ જઈશ, તમે ઓર રાખજો. મર્યા પછી લઈ જાજો. જો
પારબલ ઓ શું કરો આ ધોરણ સાંજ નાખતો હતો બેહાને લે ઢોરાના સારે જ નાખો તો કાંઈ ખેતીનું કરો છો ખેતી કરો છો ને? હા એમ ચેવડો કપાસ થયો છે કપા એવડો એવડો થયો છે તમે ખાતર તેમ છે હાલતા નહીં કપા એવડો એવડો થયો છે તમારા બેરા જોડે પૈસા તો આલ્યા છે યુરિયા ખાતર ને 2 ઠીલીના કશું બેરે તો મને કોઈ આલ્યું નહીં બેરો એના ક્ષેત્રમાં કામ કરતો નહીં એના ક્ષેત્રમાં રોજ હું ગાયો તગડું છું એ જ અમદાવાદ જતો રહ્યો છે ને. એના મોમાના ઘેર હાલ તો મત તો સારું ચાલ મતતો હતો આ તો એડા ખોદતો તો એ તો આવ્યો છે ચોકથી એવું એમ લે કેટલા દાડા હાજરી નથી આની એટલે અઠવાડિયેથી હાજર નહીં હોય મને કે હું ઊંધે કાં મજૂરી કરું છું તો રોજ હું જ ગાયો તગડું છું આ ક્ષેત્રમાં તો અરે કપા આવડાવડો છે કે આમ નેસો છે થોડો હજુ ન્યાસો છે કપા તો એવું છે એમ હોય વધારે કચો ચિંતા ના કરશો હું ટેમ્પો ભરીને 10 યુરિયા ખાતર મોકલાવો ચાલી પછી હવે આજ આવ્યો છું ખોતી ના કાચું પ્લાન અમારો ડફળો બહુ ચાલે દસ્તાવેજ 15 લાખનો થાય છે અને ટેક્સ વધારે ભરવો પડે પણ તમે તો મહિને ને મહિને ગાંધીનગર જતા રહો છો હવે અમારે કરતા હમણાં ઓટો નહીં મારતા અલ્યા ક્ષેત્ર કોઈ હમો. પણ તમારે હું પાજ્યા ચમ રાખું છું કે મારા ઘર જેવા છે બધું સંભાળી લે એટલે પણ અમારે હોય પૈસાની જરૂર હોય તમને જો અડધી રાતે અમારે ફોન કરવાના પણ આ પૈસાની ચો જરૂર છે તમારે તો ચો જરૂર છે પણ અમારા ઘરમાં હટાણું લાવવું કે નહીં બૈરા છોકરાને શું ખવડાવવું મારે હોય અલ્યા ગયા વખતે તો આ પૈસા આલીને તો જો તો લાવજો તમે અત્યારે 10,000 રૂપિયા મને હાલતા જો બીજી વાત કરજો પણ 10,000 તો કોઈ અત્યારે શેઠ કોઈ લઈને ન્યા ના હોય શેઠ જોડે તો પૈસા હોય જ વાત સાચી છે પણ જો પારમલજી તમારો ભાઈ પૈણ્યો તો 2.5 લાખ રૂપિયામાં કેશ કાઢી ડાલ્યા પેલી શેઠાણી નથી મોનતી તો પછી એ જેવું તો ભર્યું નહીં તમે એ તો ઊનને ખેતીમાંથી કાપી લેજો અને તમારો ભાઈ તો રવડ્યા કરે છે ચોક્કસ કામ કરે એ તો અમારો ભાઈ તો સર રવડ્યા કરતો હું નહીં મજૂરી કરતો હોય ખેતરમાં તો તમારી શરમે જ હું તમારી શરમે જ તમને ચમ રાખાઈ રહ્યો છું તો તમે મને અત્યારે 10,000 રૂપિયા હાલતો તો મારો ઘેર બૈરો છોકરાને શું ખવડાવવું હોય રોજ ગોમમાં બાચી લાવવાનું દુકાન નથી હા એટલે હમણાં દુકાન વાળા અત્યારે હાલતા નહીં મને હું શું કહું છું હમણાં તમે ઉસીનું પાછીનું કરો તો કે મને તો ફોન કર્યો હોત તો હું 20,000 લઈને નીકળો ઉશીનું પાસીનું કેટલા મહિના કરવાનું મારા દુકાન વાળાને કરિયાનું પૈસા ભરું તો પણ કોઈ કરિયાનું હાલે આ ખાતરી ઉધી કરે રાખો કે છે ડખાટરી સુધી મારે નહીં ચાલે એવું તમે ગમે કરો પૈસા મને કરી આલો અલ્યા વાત સાચી પણ કહો અત્યારે તો ચો લેવા દઉં પૈસા પણ પૈસા તમે તો આજનું કાલ મિલતા જ નહીં પૈસા કરી આલો કે મારા છે રોજ ચોકન કોકના એ ગોતવા જવાનું જો ફાર્મલ હમણાં મારા દસ્તાવેજના બહુ મોટા લોસા ચાલે છે એટલે હમણાં સેટિંગ પૈસાનું નહીં થાય નહીં જેમ થાય નહીં થાય ના કરી આલો ગમે કરો આ ચોરી કરવા દઉં ચોરી કરવા હું ચો કહું તમે ચોરી કરવા જાઓ પેલા ઘેર તો આપણા પૈસાનું સેટિંગ નહીં થાય તારે જે કરવું હોય કઈ તો આ પડી તમારી ધર્મશાળા મારો વાર એવું નહીં ઢેકાળ ઢેકાળ તાકાત છે શું શેઠ આમાં મજા નહીં આવે બોલવાનું બખાડો બંધ કરો તમે હવે હવે મજા કોઈ લાભી નહીં આ શેઠિયાનો તો ભમાવાનો છે એક દાડો કાકા પાછા મળ્યા છે 20,000 તો બચ્યા ક્યાં તો દેહાનો વાફો કરે છે વાપર્યા ભણું ખરેખર આ ધોબલી મેં મજબૂત નાખી નકર બધી વાતે મારું સાપનું ભય પડે. ઓય! શું કરા તું હે શું કરે છે કોણ તું કોમ કરું છું છે હા કોમ કરીને બહુ ઊંધો પડી ગયો છે 1 મહિનાથી પેલો કહેતો કે તું અમદાવાદમાં હતો હે 1 મહિનાથી અમદાવાદમાં છે કે તું હું હા? અમદાવાદમાં હા? વાહ વાહ હતો શેખ હતો. અરે તારા તું લગન થઈ ને કર ઓય! તું 1 મહિનાથી અમદાવાદમાં હતો તો ઓય તારો બા વર રાખતો તો મારો બા હા ચાલ આયા એ તો આમ તો શેઠ સાચું કહું મરી ગયા છે સપનામાં આવ્યા છે ને એ તો આવે હું શું કહું છું આપડા તો આવું કામ કરીશ તો આજે નહીં ચાલે કાલે નહીં ચાલે ને તું એટલે શેતુન ને ગાડી દેવો છે એમ ને આ તા તું મહિનો બહાર ફરે અને તારે શું હું જમીન આલું જમીન હા લાવો ટિફિન લાવો હડો ખાઈ લઈએ. જાતી પી નહીં હા તો આપડી મહિનો બહાર રહેવું હોય ને તો આપડા તો ક્ષેત્રમાં નહીં ચાલે એટલે શેતુન ને હવે નહીં રાખો એમ ને ના ના લાવો હિસાબ કરો શું રે તું હિસાબ લાવવા બહાર જ લેવા નીકળે છે એ વાત તો સાચી છે. હા પછી શું લેવા પૂછે છે હિસાબ કરવાનું હે ને કરવાથી એટલે હવે શેતુન ની જરૂર પટી છે એમ ને જોઈ લઈશ હા જોઈ લેજે બાપડા ભાગ્યા મળ્યા છે છું આમાં પછી તો યાર સેંકડો છે આપણી જોડે કામ કરવું ને અમદાવાદમાં રખડવું છે મેરું ડગે પણ કપાજીનો પગ ના ટકે હવે બકરા શેઠ ના તો કોમ એ શેઠજી, કાલે ના કરું. ખરેખર બકરા શેઠનું. પૈસા લાવજો 20 રૂપિયા હે પૈસા હે પૈસા ખરું
એટલે 20 રૂપિયા હાલતો જા કે જતુજી હે 20 રૂપિયા હાલતો જા આવું છે ગોમમાં અટ્ટે ભલું થાય વરા પાસે ખોટી માથાકૂટ કરી 20 નું બીજેલું ઉતરી ગયું હવે દાદા ઘેર હું શું કહું છું કોંતીજી આપણે વરાપ થઈ જાય ને તો આપણે શેડી નાખજો પણ વરાપ તો થવા દો, વરાપ થયા વગર તો ના છેડવા દઉં હું. અને મૂકો ટાયર ચાલે એવું થાય ને તો ખાલું ના થાય એમ ના થવા દઉં, તમે તાર ટાઈમ શેર હું દઈને છેડી આવી. કારણ કે હવે બધું મારે સંભાળવું પડશે પાછું. પણ હું તમારા તમે કીધું ને હું ચાર ના છેડી. ના ના શેડું આપણું તમારું શેડે મને બહુ ગમે છે ગામમાં જ બીજાને કહું છું હું. ના પણ તમે નહીં કહેતા, હું એ ટાઈમ શેર તમારું કામ કરી લઈશું. અરે ના હું શું કહું છું હા કહો. તો પાજ્યા હોય હારા ધનમાં રાખજો. હવે પાજ્યા તો તમારા હારામાં હારા બે પાજ્યા શું કામ છે બીજું તમારા પાજ્યા? એટલે હારા મારા હતા પણ આ ટણીમાં બે છૂટા થઈ ગયા સવાર જ. એવું કર્યું? હોય બે તગડી મિલ્યા. પાજ્યો તો પાળમાં હતો પણ હું પૂછું તારે. પૂછી જો અને હારો હોય ને તો તમે ત્યાં લાવી દો. લેહાડો તો અહીંયા જા. જવું છે લેહાડો એ પાજ્યાને ભેગા થયા તમને હારું ભરું વાત કરાવી દઉં. તો હેળો. લેહાડો તો. અરવિંદજી, એ અરવિંદ. કોંતીજી આવો. આવો રામ રામ. બેહો. આવો. આવો રકમ. મજા. લક્ષ્મી સોટલો કરવા આવી ગયું હો. એમ હા કઈ નાખાશો સોડલો? બે આ તો કોંતીજી આપણે કરશન કટીનો નંબર નહીં આતો. હોય હું આવું છું બધી જમીન. તમે વાવો સાહેબ. હોય સારા સારું. એટલે વાતચીત તમારે કરવાની બે જણા. એટલે આ પૈસા આપણે દેવા વાળા. હા રે. જો અમારે છે ને 22 વીઘાનો નંબર છે, એક બોર છે, ડોબું એકેય છે નહીં આપણે. બરોબર. બરાબર છે અને આવડો કપા હાલવાનો છે. તો આપણે રાખો પરો. આ તો અવતારો તો હેડો. ચોથા ભાગે. બરાબર છે અને જવાબદારી તમારી. હા જવાબદારી તમ તાર મારી ફૂલ દો. બરાબર છે 22 વીઘામાં 12 વીઘા જો કપા કર્યો છે બરોબર. અને બીજો બધો એડા. આ તો આપણે રાખો પરી. આ કોંતીજી મારી જવાબદારી લઈ રહી. મારે છે ને મોણા રેડી જોવે. રેડી તો ખાલી કોંતીજીને પૂછો હું માણસ કેવો છું. અબળો જવાબદારી મારી, કામ કરવાનું તમારે. હા અરે કોમની તો વાત જ જવા દો. આખા પાટણમાં સંભાળું છું, આખી બધી જમીન આ કેટલી સંભાળું છું અને તમારી સંભાળી લઈશ. એટલે આમ તો મારે 2 ભાજ્યની જરૂર છે. પણ હાલ તો તમે જેટલી વાવો એટલી તમે વાવો. 2 ભાજ્યની જરૂર ને હું એકલો કાફી છું. શું વાત કરો? હા તો કશો વાંધો નહીં. આપણે તો તમે એકલા આવો તો હાથવું મટ્યું. એટલે ના વાતરી કોઈ એટલી બધી જમીન માપે વાવો, મજૂર નહીં મળે. લે કોંતીજી તો હજી તમે મને ઓળખતા જ નહીં. એટલે મજૂર તો બહુ ગાંધીનગરથી લાવી, ચિંતા ના કરો. અરે કોઈ મજૂરની જરૂર નહીં. હું એકલો અમારે આખું બધી જમીન હું સંભાળું છું. હોજમેન્ટ છે એમ ને? અરે ઘણા બધા તો કોઈ ચિંતા 10-12 જણાનો પરિવાર છે. તો જુઓ આપણે કોઈ બીજી લોબી લપ કરવી નહીં. આપણે કોંતીજી બોલ્યા એટલે વાર્તા પટી ગઈ. તમે ત્યાં કાલ આવીને જમીન જોઈ દો. હા એ તો જમીન તો જોઈ લે. હા પણ કોંતીજી મારે થોડા પૈસાની જરૂર છે હો. પણ એ બધું શેઠના વાતો કરો. મારે તો હું તમે ભાગ ગોતતા હતા, તમે ભાગ્યો ગોતતા હતા. મેં તમને બે નારું ભરું ભેળું કર્યું. તો પૈસામાં તો ઉપાડમાં તો કેવું છે કે કોંતીજી બોય ધરશે તો આપણે ઉપાડ છે. એટલે આ શેઠ એમાં ના હોય, હાલવાનું હોય. તમારે બેને લેવડ દેવડ કરવાની, વચમાં મારે કોઈ લેવું ખાવું કરું. પણ જવાબદારી તો જોવે. પણ એમાં જવાબદારી નહીં આવતું. 2 જણ મહેનત કરીને તમારે લેવાનું છે. કેટલો ઉપાડ જોવે છે? હાલ તો વધારે કોઈ જોતો નહીં. ખાલી 60,000 હાલજો. આલ્યા બરોબર. બસ વાર્તા પટી. તમે ખાલી કામ ચાલુ કરો એટલે બીજા જરા 60,000. હા એ તો બરોબર છે. હા તો કાલ આવજો જમીન જોવા. બરોબર? હા તો જમીન જોઈ લો કાલ. બરોબર. રેડી કોંતીજી? રેડી રેડી. હવે આશીર્વાદ મને આલો તે તમને આ શેઠ ગોતી આલ્યો. તમારું સારું થાજો તે મને આ કરશન ગટીની જમીનમાં તમે છોડાયો, મને બતાવી દીધા. બચાવી લીધા. લ્યો હવે જીએ. તમે આપણો તમારું નામ શું? મારું નામ અરવિંદજી. અરવિંદજી, આપણા નંબરમાં રહો ને. મને માતાના તમે તો દવાનું નામ નહીં લ્યો. એમ કહેશો કે મળ્યું છે એમ. ના ના કશો હતો ને તો જોઈ લઈએ જમીન તમારી. બરોબર. હા તો કાલ આવજો. હો સારું હાડો. હો તમારે સારું કહેવાય, ઉભો ભાગ મળ્યો. લે આવજો તાર. એ આવજો. એ આવજો. હો એ આવજો. અરે આપણે પેલે ખાતરની થેલી પડી ને એમાંથી 4 જ તગારા ભરજે અને 1 તગારો 4 વીઘમ પોકાડજે. એટલે આ હમણાં ભાવ વધારે છે એટલે એ હા વિકાસજી, હો એટલે તમે કોઈક ભાગ રાખવાનું મને કેવા આવે ખબર છે? હો એ હું પેલે બકરાજીની જમીન છોડી મેલી છે. હવે હું તમારા બોરે આવું. પણ પારમાલજી હમણાં મારી જોડે પેલું નહીં એટલે શું નહીં? ભાજે નહીં, ખાલી નહીં એમ. પણ તમારે બોલે બોલે ધડો શક નહીં હવે. એ તો મારી મરજી.